નમસ્કાર મિત્રો, હજી મેઘ તાંડવનો દોર ગુજરાતની અંદર પૂર્ણ નથી થયો. થઈ જાવ તૈયાર. આજે ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો થશે આભ ફાટિયાની જેમ મેઘ તાંડવ. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર, જેમાં સુરતની અંદર મિત્રો રીતસરનું મેઘ તાંડવ જોવા મળ્યું છે. સુરતની અંદર મિત્રો સીમાડા ખાડીની અંદર પૂર આવતા સુરતના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા. ફોર વ્હીલો ડૂબતી જોવા મળી, મકાનો પણ ડૂબતા જોવા મળી રહ્યા છે. અને સુરત શહેરની અંદર અત્યારે મિત્રો અમુક ભાગોમાં હોળી તરતી થઈ ચૂકી છે. એટલું જ નહીં, નવસારીની અંદર પણ પડેલા વરસાદના કારણે અમુક ભાગોમાં રીતસરનું મેઘ તાંડવ થયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન દરિયાના કાંઠાથી લઈ જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર ભારે પવન વરસાદ જોવા મળ્યો અને અમુક વિસ્તારોમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા. એટલું જ નહીં, છેલ્લી 24 કલાકની અંદર તો મિત્રો ઉત્તરી ગુજરાતના વાતાવરણની અંદર પણ બદલાવ આવ્યો છે. ને મિત્રો ઘણા બનાસકાંઠા સહિત પાટણ લાગુના કેટલાય સાબરકાંઠા આજુબાજુના વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાણો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે જોવા મળી રહેલા વરસાદના કારણે મિત્રો ગઈકાલ તો સુઈ ગામના એક વિસ્તારની અંદર વીજળી પડી હતી ને જેને લઈ 2 વ્યક્તિના મોત થયાના પણ સમાચાર. મધ્ય ગુજરાતના લોકો પણ આજે થઈ જાય સાવધાન, કારણ કે મિત્રો વરસાદનો દોર હજુ લાંબો ચાલે તેવી શક્યતા. આગામી 36 થી લઈ 48 કલાક સુધી મિત્રો આ રાજ્યની અંદર જામશે મેઘ તાંડવ. ત્યારે મિત્રો આજે 24મી જુલાઈ થઈ છે, તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન વિસ્તાર વાઇઝ જાણીશું કે સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર હળવો મધ્યમ, કયા ભાગોમાં ભારે ને કયા ભાગોમાં રહેશે અતિ ભારે વરસાદ. તો દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના અમુક વિસ્તારો માટે ખાસ આપણે આગાહી જાણીશું. આ તમામ અપડેટ મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે આવનારી કલાકો ગુજરાતના મિત્રો અમુક ભાગો માટે સાંભળી લેજો, ખૂબ જ ભારે રહી શકે છે. સાવચેત રહેજો, કારણ કે મિત્રો અતિ ભારે નહીં પરંતુ અતિશય ભારે વરસાદની આગાહી અમુક ભાગોમાં જોવા મળી રહી છે. અત્યારે મિત્રો આપ જોઈ શકો છો કે મધ્ય ભારતના લાગુ વિસ્તારો ઉપર લો પ્રેશર જે સક્રિય જોવા મળી રહ્યું છે અત્યારે હવે થોડું ફરી પૂર્વની દિશા તરફ ખસતું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ અરબી સમુદ્રની અંદર જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે, આ સિસ્ટમ અને આ સિસ્ટમ બંને સિસ્ટમો એકબીજાની અંદર મિત્રો મોટો એક ઘેરાવો, બહોળું સર્ક્યુલેશન બનાવતી જોવા મળી રહી છે. અને જેને લઈ આજે ગુજરાતની અંદર મિત્રો રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ આપણે જાણી લઈએ. નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર રેડ એલર્ટનું મોટું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તો હજુ પણ મિત્રો આવનારી કલાકોની અંદર રેડ એલર્ટના જિલ્લાઓની અંદર હવામાન વિભાગ વધારો કરી શકે છે, કારણ કે દક્ષિણી ગુજરાતના આ સાથે જ મધ્ય ગુજરાતના અમુક ભાગો હોય અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર મિત્રો રેડ અને ઓરેન્જ એલર્ટની અંદર થઈ શકે છે આધે વધારો. સુરત, નવસારી, વલસાડ આ સાથે જ જૂનાગઢ, પોરબંદર, જામનગર આ 6 જિલ્લાની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપેલું છે. તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાત લાગુના પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના, જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ લાગુના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, એટલે કે ભાગોમાં અતિ ભારે વરસાદ આજે જોવા મળશે. તો બીજી તરફ મિત્રો કચ્છના તમામ વિસ્તારો, જેમાં પણ કાંઠાના વિસ્તારોમાં ભારે શક્યતા. જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો સહિત આપણે જણાવી દઈએ તો મિત્રો હજુ ગુજરાતના અન્ય જે જિલ્લાઓ છે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ આ વિસ્તારો જે છે જેમાં યલો એલર્ટ અને આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે. તો પૂર્વ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ આજુબાજુના વિસ્તારો, મોરબી અને મિત્રો બનાસકાંઠાની અંદર પણ બનાસકાંઠા, પાટણ લાગુના વિસ્તારો હોય, તો અન્ય વિસ્તારોની અંદર પણ મિત્રો એલર્ટ આજે વધી શકે છે. આ ભાગોમાં ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે મિત્રો હવે આપણે વિસ્તાર વાઇઝ જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કઈ રીતે ભાગોમાં કેવો વરસાદ નોંધાશે. તો મિત્રો આજે સૌથી વધારે વરસાદની અસર દક્ષિણી ગુજરાતના ભાગોમાં રહેશે.
જો કે રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના સહિત એ લાગુના દક્ષિણી ગુજરાતના જે ભાગો છે જેમાં અમુક ભાગોની અંદર તો ભારેથી અતિ ભારે ને અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। તમે અહીં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કે વાદળોનું બહોળું સર્ક્યુલેશન ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો પરથી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી સુધી લંબાતા જોવા મળી રહ્યા છે ને જેને લઈ મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા જઈએ તો ભરૂચ જિલ્લો હોય, આ સાથે જ સુરત લાગુના વિસ્તારો હોય, નવસારી વલસાડના અમુક વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદ જોવા મળી શકે છે। તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાત વિસ્તારના લોકો માટે પણ સારા સમાચાર છે કે આજે બપોરના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાની વાત કરવામાં આવે તો મિત્રો નડિયાદ, આણંદ, આ સાથે જ વડોદરા લાગુના વિસ્તારો હોય, ગોધરા, આ સાથે જ તમે અહીં જોઈ શકો છો મિત્રો કે ખાસ અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ અને વિસ્તારોમાં થશે વધારો। અમુક ભાગોની અંદર ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદ પણ ખાબકી શકે છે। તો જેમ જેમ મિત્રો બપોર બાદ સાંજ પડતી જશે તેમ ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદનું જોર વધી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આજે મિત્રો દક્ષિણી ગુજરાત લાગુના જે વિસ્તારો છે જેમાં પણ સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને નવસારીના વિસ્તારોની અંદર તો આજે અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે ને એ વિસ્તારો જે સૌરાષ્ટ્રના છે જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો ખાસ ભાવનગર જિલ્લા લાગુના અમુક અમરેલીના અમુક વિસ્તારો ને બીજી તરફ મધ્ય ગુજરાતના દાહોદ, વડોદરા અને ભરૂચ આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે તો અમુક ભાગોની અંદર હજુ પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની રહેશે આગાહી। આ સાથે મિત્રો હજુ આપને જણાવી દઈએ તો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના જે ભાગોની અંદર અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કારણે અતિ ભારેથી અતિ ભારે વરસાદ જે જોવા મળ્યો એ હવે ઓછો થઈ જશે, પરંતુ મિત્રો સંપૂર્ણ આ વિસ્તારોમાં વરસાદ બંધ નહીં થાય। હજુ પણ મિત્રો દ્વારકા જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, જૂનાગઢ જિલ્લો લાગુના ગીર સોમનાથ, જામનગર, રાજકોટના અમુક વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આજે હજુ પણ થોડા વિરામના બાદ એટલે કે થોડા બ્રેકની સાથે હજુ પણ ભારે વરસાદ ખાબકી શકે છે। તો બીજી તરફ મિત્રો હજુ બોટાદ લાગુના, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, રાજકોટના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો હળવાથી લઈ મધ્યમ તો અમુક ભાગો હોય કે જ્યાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મિત્રો અતિ ભારે વરસાદની શક્યતા ઓછી છે, તેમ છતાં પણ ઘણા વિસ્તારો હોય જેમાં રાજકોટ લાગુના સુરેન્દ્રનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ આજે જોવા મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। તો કચ્છની પણ વાત કરવામાં આવે તો મિત્રો કચ્છના ખાસ કરીને કાંઠાના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં પણ અમુક ભાગોની અંદર મિત્રો બપોર બાદ વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે અને અમુક ભાગો જે આપ જોઈ શકો છો કાંઠાના મુન્દ્રા, માંડવી લાગુના વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદના એંધાણ છે ને બીજી તરફ કચ્છના અખાત, કંડલા બંદર આજુબાજુના કચ્છ લાગુના મોરબીના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મિત્રો આજ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન હળવા મધ્યમથી હજુ પણ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। સાથે તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો મોડી સાંજ આવતી જાય છે તેમ મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાત લાગુના જે ઉત્તરીય પૂર્વ લાગુના જે વિસ્તારો છે જેમાં મિત્રો સાબરકાંઠા જિલ્લો હોય, આ સાથે જો કે આજે મધ્ય ગુજરાતના અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર પણ ભારે તો ગાંધીનગર લાગુ આજુબાજુ, મહેસાણા, આ સાથે જે વિસ્તારોની અંદર પણ આજે મિત્રો અમુક ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। તો મિત્રો અલ્ટિમેટલી આજે ગુજરાતની અંદર એવા વિસ્તારો કે જે વિસ્તારોની અંદર વરસાદ ઓછો જોવા મળ્યો એ વિસ્તારોની અંદર પણ સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના જે વિસ્તારો છે, ગાંધીનગર આજુબાજુના એ વિસ્તારોમાં ઘણા ભાગોમાં સારો વરસાદ, તો જેમાં રાજસ્થાન લાગુના બોર્ડરના અને પૂર્વ ગુજરાતના, ઉત્તરી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, કપડવંજ આજુબાજુના વિસ્તારોની અંદર આજે અમુક ભાગોની અંદર ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે। સાથે મધ્ય ગુજરાતની અંદર હવે પછીની કલાકોની અંદર વાતાવરણની અંદર મોટો બદલાવ આવશે અને અમુક ભાગોમાં જો કે વહેલી સવારથી જ મિત્રો ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને હજુ પણ આજે હવે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદના દ્રશ્યો મિત્રો આજ સાંજ સુધીની અંદર આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। બાકી
સૌરાષ્ટ્રની અંદર અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીના વિસ્તારો છે કે જેમાં પણ આજે મિત્રો રાત્રિ દરમિયાન જૂનાગઢના માંગરોળ કે વૈસાવદર લાગુના કેટલાય વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ નોંધાણો છે. એ જ વિસ્તારોની અંદર હજુ મિત્રો ગુજરાતના આ તમામ વિસ્તારોમાં 36થી લઈ 48 કલાક સુધી આ રીતની વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય, અમુક મધ્ય ગુજરાતના અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના ભરૂચ લાગુના અમુક વિસ્તારો હોય, આમ આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં રીતસરનું મેઘતાંડવ અમુક ભાગોમાં જોવા મળશે. આ સાથે જ મિત્રો આવનારી 25મી જુલાઈના દિવસે પણ ઉત્તરી ગુજરાતના વિસ્તારો જે સરહદી વિસ્તારો હશે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠાના અમુક વિસ્તારો, મહીસાગર, અરવલ્લી, મહેસાણાના વિસ્તારોની અંદર 25 તારીખે પણ મિત્રો સારા વરસાદની સંભાવના છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળશે. તો હવે પછીના 2 દિવસ રાજ્યના એવા વિસ્તારો કે જ્યાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, એ વિસ્તારોની અંદર પણ મિત્રો સારો વરસાદ થઈ જશે. તો આ સાથે જ મિત્રો આજે ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતને રેડ એલર્ટનું વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે. તમે અહીં જોઈ શકો છો કે જે વરસાદના એલર્ટનો મેપ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ કાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવન સાથેનો તોફાની વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે, જેમાં અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. મિત્રો સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડ એટલે કે અતિ ભારે વરસાદની સાથે તોફાની પવન ઉડી શકે છે, વાવાઝોડાની જેમ. તો બીજી તરફ મિત્રો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આ સાથે જ ઓડિશા લાગુના વિસ્તારો, રાજસ્થાનના પણ અમુક મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો અને પંજાબ આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. સાથે જ મિત્રો હજુ આવતીકાલ પણ એટલે કે 25મી તારીખના દિવસે પણ ગુજરાતની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગે આપ્યું છે. તો બીજી તરફ મિત્રો મહારાષ્ટ્રની અંદર પણ સ્ટ્રોંગ વાઇન્ડ સરફેસની સાથે અમુક ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું. ખાસ ફરી એકવાર આપને જણાવી દઈએ તો દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આજે મિત્રો ખૂબ વરસાદને લઈ સાવચેતી રાખવી પડશે. અતિ ભારેથી ભારે વરસાદ આજે જોવા મળશે.